નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પૃથ્વી ઉપર અને ભારતમાં કેટલી જૈવ વિવિધતા છે તેના વિશેની થોડી ઘણી ચર્ચા કરેલી. ત્યાર પછીનો મુદ્દો છે જૈવ વિવિધતાના પ્રતિરૂપો અથવા તો ભાગ. ઇંગ્લિશમાં કહીએ તો પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી. એટલે આ ટોપિકની અંદર આપણે પૃથ્વી ઉપર અલગ અલગ વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ એક જ જાતિના સજીવોની સંખ્યા જે જુદી જુદી જોવા મળે છે અથવા તો અલગ અલગ પ્રકારની જાતિઓની સંખ્યા વિસ્તાર પ્રમાણે, પ્રદેશ પ્રમાણે જુદી જુદી હોય છે, તો એના ઉદાહરણો સાથે આપણે થોડીક ચર્ચા કરવાની છે. તો એમાં પહેલો મુદ્દો છે અક્ષાંશીય ઢોળાંશ. ચાલો એના વિશે ચર્ચા કરીએ. અક્ષાંશીય ઢોળાંશ આપણે કદાચ સ્કૂલની અંદર પૃથ્વીનો ગોળો છે એ આપણે જોયેલો હોય અથવા તો નકશો જોયેલો હોય, ઓફિસોની અંદર રાખેલા હોય, તો એમાં આપણે અલગ અલગ પ્રકારની રેખાઓ, પૃથ્વીની એકદમ મધ્યમાં ભૂમધ્ય રેખા, પછી વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, આવી રીતના અલગ અલગ છે એ રેખાઓ પસાર થતી હોય છે. તો જુદા જુદા દેશો છે એ આવી જુદી જુદી રેખાઓમાં આવેલા હોય છે, જેને આપણે અક્ષાંશ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એ અક્ષાંશને આધારે પૃથ્વી ઉપર જાતિ વિવિધતા રહેલી છે. એટલે કે અહીં આપણે અક્ષાંશીય ઢોળાંશ એટલે કે એક પ્રદેશમાં કે જે કોઈ અલગ અક્ષાંશ ઉપર આવેલ છે, એ જ રીતે બીજો પ્રદેશ કે જે બીજા અક્ષાંશ ઉપર આવેલ છે, તો બંનેની જો સરખામણી કરવામાં આવે તો એમાં ઘણી બધી જાતિ વિવિધતા છે જોવા મળતી હોય છે. તો અહીં ટોપિકની અંદર આંકડાકીય માહિતીઓ અને અલગ અલગ પ્રદેશોના નામ સાથે કયા પ્રકારની જાતિની સંખ્યા કેટલી છે તેના વિશેનું વર્ણન કરેલું છે. જોઈએ એમાં તો પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નહીં પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. એટલે કે પૃથ્વી ઉપરના જેટલા પ્રાણીઓ હોય, જેટલી વનસ્પતિઓ હોય, તો એ પ્રાણીઓ અને વનસ્પતિઓ સમગ્ર વિશ્વમાં કેવું વિતરણ ધરાવે છે? અસમાન વિતરણ. દર્શાવે છે. તો આનો મતલબ એવો છે કે આખું વિશ્વ એટલે કે આખી પૃથ્વી ઉપર જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રાણીઓ અને જુદી જુદી વનસ્પતિઓ આવેલી છે. ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં જે મુજબના પ્રાણીઓ છે, તો એવા જ પ્રાણીઓ પછી અન્ય દેશમાં હોઈ શકે અથવા તો ન પણ હોઈ શકે. એવું ને એવું ખાલી એક દેશ પૂરતું વિચારીએ તો એક દેશની અંદર પણ જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારના પ્રાણીઓ હશે. એ જ રીતે વનસ્પતિ. તો પ્રાણીઓ અને વનસ્પતિ આખા વિશ્વમાં બધી જગ્યાએ એક સરખી જ જોવા નથી મળતી. અમુક વનસ્પતિઓ જે તે પ્રદેશ પૂરતી જ મર્યાદિત હશે, એ વનસ્પતિ આપણને ત્યાં જ જોવા મળશે. પછી એ વનસ્પતિ કોઈ અન્ય પ્રદેશમાં હોતી નથી. એવું ને એવું પ્રાણીઓની બાબતમાં હોય છે. તો ટૂંકમાં આખી પૃથ્વી ઉપર જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા પ્રકારના પ્રાણીઓ અને જુદી જુદી પ્રકારની વનસ્પતિઓનું વિતરણ કુદરતી રીતે થયેલું છે. પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના ઘણા સમૂહો માટે વિવિધતામાં રસપ્રદ ભાતો મળે છે. પ્રાણીઓના સમૂહો તો પક્ષી તો એક સમૂહ થયો, સસ્તન વર્ગ તો એક સમૂહ છે, સરીસૃપ તો એક સમૂહ છે. તો આમાંનો કોઈ પણ એક સમૂહ આપણે લઈ લઈએ
માની લઈએ કે પક્ષીઓ, તો પછી પક્ષીઓ પણ આખા વિશ્વની અંદર અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ પ્રકારના હશે, અથવા તો કુલ પક્ષીઓની જે જાતો છે એની સંખ્યામાં વિવિધતા હશે, જેમાં ખૂબ જ જાણીતી વિવિધતામાં અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ છે. ખૂબ જ જાણીતી વિવિધતા સજીવોની બાબતમાં ખૂબ જ જાણીતી વિવિધતા એ કઈ છે? અક્ષાંશીય ઢોળાંશ. એટલે કે અક્ષાંશીય ઢોળાંશ પ્રમાણે જાતિ વિવિધતા અલગ અલગ ક્ષેત્રની અલગ અલગ જોવા મળે છે. તો એમાં આપણે ઉદાહરણો સાથે ચર્ચા કરીએ તો સામાન્યતઃ વિષુવવૃત્ત એટલે કે જે ભૂમધ્ય રેખા છે એ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. ક્યાંથી ક્યાં? તો વિષુવવૃત્ત પ્રદેશ તરફથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તો જાતિ વિવિધતા ઘટતી જાય છે. વિષુવવૃત્ત પ્રદેશ તરફથી તમે ધ્રુવ પ્રદેશ તરફ જાઓ, સામાન્ય રીતે વિષુવવૃત્ત પ્રદેશને આપણે ગરમ પ્રદેશ તરીકે ઓળખી શકીએ. ધ્રુવ પ્રદેશો એટલે ઠંડા પ્રદેશો. તો ગરમ પ્રદેશથી ઠંડા પ્રદેશ તરફ તમે જતા જશો તેમ તેમ જાતિ વિવિધતામાં ઘટાડો થતો જશે. એટલે સીધી વાત છે કે વિષુવવૃત્ત પ્રદેશોમાં જાતિ વિવિધતા વધારે હોય કોના કરતા? ધ્રુવ પ્રદેશ કરતા. એટલે કે ધ્રુવ પ્રદેશની જાતિ વિવિધતા વિષુવવૃત્ત કરતા ઓછી હોય છે. પરંતુ અમુક અપવાદ છે, તો કેટલાક અપવાદો સાથે વિષુવવૃત્તીય એટલે કે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશો કરતાં વધારે જાતિઓ મળે છે. જેમ કે અમુક અપવાદોને આપણે બાદ કરી દઈએ તો મોટા ભાગે આવું જ રહેશે કે વિષુવવૃત્તથી તમે ધ્રુવ પ્રદેશ તરફ જશો તો જાતિ વિવિધતા ઘટતી જશે. એનું એક ઉદાહરણ આપ્યું કે વિષુવવૃત્તીય ઉષ્ણકટિબંધીય વિસ્તાર, તો અક્ષાંશીય સીમા આપણે કઈ લેવાની છે? કાઉન્સમાં તમને આપ્યું છે વિષુવવૃત્તીય ઉષ્ણકટિબંધીય વિસ્તાર. એનો આપણે અક્ષાંશીય ઢોળાંશ શું લેવાનો છે? તો કાઉન્સમાં આપેલું છે અક્ષાંશીય સીમા 23.5. અક્ષાંશીય સીમા 23.5 અંશ ઉત્તરથી 23.5 અંશ દક્ષિણ સુધી. જોજો આ બાબત ખાસ સમજ. વિષુવવૃત્તીય પ્રદેશ એટલે કેવા? ઉષ્ણકટિબંધીય વિસ્તારો એટલે કે મોટા ભાગે ગરમ પ્રદેશો. તો ગરમ પ્રદેશોથી આપણે કઈ અક્ષાંશીય સીમા લેવાની છે? તો વિષુવવૃત્તની કોઈ અક્ષાંશીય સીમા 23.5 ઉત્તર દિશાથી 23.5 દક્ષિણ દિશા સુધી. આટલો આપણો એક અક્ષાંશીય ઢોળાંશનો વિસ્તાર આપણે નક્કી કર્યો. તો 23.5 ઉત્તરથી તમે 23.5 દક્ષિણ સુધી જાઓ તો એનો મતલબ એવો થયો કે વિષુવવૃત્તીય એટલે કે ઉષ્ણકટિબંધીય વિસ્તારથી ધ્રુવ પ્રદેશ તરફ જશું તો એમાં જાતિ વિવિધતા કેવી છે? વધારે છે. વિસ્તારથી સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશો તરફ જતા જાતિ વિવિધતા ઘટે છે
અથવા તો એવું કહી શકીએ કે વિષુવવૃત્તીય ઉષ્ણકટિબંધીય વિસ્તારની અક્ષાંશીય સીમા 23.5, આ તમે પૃથ્વીનો ગોળો જોવો ને એટલે વધારે આઈડિયા આવે, એટલે લાઈવ જો આપણી પાસે ગોળો હોય તો સમજવું વધારે સહેલું રહે. તો 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ સુધી આમ તરફ જતા જાય એટલે અહીંયાથી શરૂઆત થઈ વિષુવવૃત્તીય પ્રદેશ હશે અને અહીંયા જે એન્ડ થશે એ સમશીતોષ્ણ અથવા તો ધ્રુવ ઠંડા પ્રદેશો હશે. તો અહીંયાથી અહીંયા જાય છે તો જાતિ વિવિધતા ઘટે છે, એટલે કે આ વિસ્તારમાં ધ્રુવ પ્રદેશ કરતાં જાતિ વિવિધતા કેવી છે? વધારે છે. એનું એક ઉદાહરણ આપ્યું છે કે વિષુવવૃત્તથી નજીક રહેલા કોલંબિયા જે દેશ છે એની આપણે વાત કરીએ તો કોલંબિયાની અંદર અને એની સાથે બીજા પ્રદેશોની સરખામણી આપણને પક્ષીની જાતિઓ સાથે સમજાવી છે કે કઈ જગ્યાએ કેટલી જાતો છે. તો આપણે શરૂઆત કરીએ તો વિષુવવૃત્તથી એકદમ નજીક કોણ છે? કોલંબિયા દેશ. તો કોલંબિયામાં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ છે. કોલંબિયાની અંદર 1400 જાતિ પક્ષીઓની. હવે કોલંબિયાથી આગળ 41° ઉત્તરમાં રહેલા ન્યુયોર્ક, એનાથી આગળ જઈએ તો ન્યુયોર્ક ક્યાં છે? 41° ઉત્તર તરફ. અગાઉની લાઈનમાં કીધું હતું ને કે ઉત્તરથી દક્ષિણ તરફ જેમ જેમ જતા જશું એમ જાતિ વિવિધતા ઘટતી જશે. તો કોલંબિયાથી આપણે આમ ચાલ્યા જઈએ છીએ તો 41° ઉત્તર તરફ જે ન્યુયોર્ક સિટી રહેલું છે તો ત્યાં કેટલી છે પક્ષીની જાતો? 105. હજુ એનાથી આમ દક્ષિણ તરફ જતા જાય તથા 71° ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડ એ ફક્ત 56 પક્ષીઓની જાતિઓ ધરાવે છે. ગ્રીનલેન્ડ કે જે 71° ઉત્તર તરફ રહે છે. આ ઘટતું જાય છે ટૂંકમાં, આપણે ઉત્તરથી દક્ષિણ તરફ જતા જાય છે. તો અહીંયા ગ્રીનલેન્ડની અંદર માત્ર ને માત્ર 56 પક્ષીઓની જાતો છે. તો અહીં જોઈ શકો છો કે વિષુવવૃત્તની નજીક જે કોલંબિયા પ્રદેશ છે તો ત્યાં 1400 જેટલી પક્ષીઓની જાતો છે. તો એનો મતલબ એવો થયો ને કે વિષુવવૃત્ત પ્રદેશ તરફ પક્ષીઓની જાતો વધારે છે. એનાથી આપણે આમ ધ્રુવ પ્રદેશ તરફ જતા જઈએ છીએ તો ન્યુયોર્કે પહોંચીએ છીએ તો 105 જેટલી પક્ષીઓની જાતો છે. એનાથી જે આગળ આપણે આમ દક્ષિણ તરફ જતા જઈએ છીએ, અહીંયા ઉત્તર લખ્યું છે એટલે આ છે ઉત્તર પણ આમ દક્ષિણ તરફની દિશા સૂચવે છે. તો ગ્રીનલેન્ડ પાસે જઈએ છીએ તો માત્ર 56 જેટલી જ જાતો છે. ભારત કે જેનો અધિકતમ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે તે 1200 થી વધારે પક્ષીઓની જાતો ધરાવે છે. આપણા દેશની વાત કરીએ ભારતની, તો ભારત કે જેનો અધિકતમ એટલે કે વધુ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષાંશ તરફ છે અથવા તો એ અક્ષાંશમાં આવેલ છે તે કેટલી કીધી? 1200 થી વધારે પક્ષીઓની જાતો ધરાવે છે. તો ખાલી ભારત દેશ પૂરતી વાત કરીએ તો ભારતનો મોટા ભાગનો જમીન વિસ્તાર છે એ પૃથ્વીમાં ઉષ્ણકટિબંધીય અક્ષાંશ તરફ છે, એટલે કે વિષુવવૃત્ત પ્રદેશ તરફ છે. તો વિષુવવૃત્ત પ્રદેશને કારણે તે 1200 થી વધારે પક્ષીઓની જાતો ધરાવે છે. તો એ કોલંબિયા પછીનો ક્રમ થયો. કોલંબિયામાં 1400 જેટલી જાતિઓની પક્ષીઓની જાતો છે. એનાથી જેમ જેમ ન્યુયોર્ક ગ્રીનલેન્ડ તરફ આવીએ છીએ અને ભારતને આપણે અલગથી બતાવ્યું, પણ એ ભારત છે તો વિષુવવૃત્તની એકદમ નજીકનો ભાગ, એટલે કારણ કે ભારતની અધિકતમ જમીન એટલે કે મોટા ભાગનો જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે.
તો અગાઉ જ કીધું છે કે વિષુવવૃત્ત પ્રદેશમાં જાતિ વિવિધતા વધારે છે, કોના કરતા? ધ્રુવ પ્રદેશ કરતા. તો ભારતનો મોટા ભાગનો જમીન વિસ્તાર વિષુવવૃત્ત પ્રદેશ તરફ છે, એટલે કે ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે. તો પરિણામે ત્યાં પક્ષીઓની સરખામણી કરીએ છીએ આપણે તો 1200 થી વધારે પક્ષીઓની જાતો જોવા મળે છે. ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તાર. હવે એક બીજું ઉદાહરણ છે. વાહક પેશીધારી વનસ્પતિની જાતિઓ યુએસએના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તારો કરતાં 10 ગણી વધારે છે. જોજો એમાં ગોટાળેનો ચડતા. શું કીધું છે એમાં? ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારો. ઇક્વાડોર છે એ ઉષ્ણકટિબંધીય વન વિસ્તાર છે. એની સરખામણી કોની સાથે કરેલી છે? તો યુએસએના મધ્ય પશ્ચિમ જેવા USA ના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ વિસ્તાર. તો અહીંયા ઉષ્ણકટિબંધીય એટલે આ વિષુવવૃત્ત પ્રદેશ થશે, આ છે એ ધ્રુવ પ્રદેશ થશે. તો વિષુવવૃત્ત થી ધ્રુવ તરફ જઈએ એમ જાતિ વિવિધતા ઘટે, અથવા તો આપણે એવું કહી શકીએ કે વિષુવવૃત્તમાં જાતિ વિવિધતા છે એ વધારે હશે, જ્યારે ધ્રુવ પ્રદેશમાં જાતિ વિવિધતા ઓછી હશે. તો ઇક્વાડોરમાં જે વાહક પેશીધારી વનસ્પતિ, વાહક પેશીધારી વનસ્પતિઓ જેમ જેમ ઇક્વાડોર થી યુએસએ તરફ આવશું એમ ઘટતી જશે, અને યુએસએ થી ઇક્વાડોર તરફ જાશું એમ વધે છે, આ ઘટે છે. એટલે કહેવા શું માંગે છે કે ઇક્વાડોરમાં વાહક પેશીધારી વનસ્પતિઓ યુએસએના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ વિસ્તાર કરતા વધારે છે જાતિ વિવિધતા. કેટલી? તો 10 ગણી વધારે. ખાસ એમસીક્યુ માટે યાદ રાખજો કે ઇક્વાડોરમાં યુએસએના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ વિસ્તાર કરતા વાહક પેશીધારી વનસ્પતિઓ 10 ગણી વધારે જોવા મળે છે. દક્ષિણ અમેરિકામાં એમેઝોન એટલે પૃથ્વી ઉપરનું ફેફસું કહેવાય. જેમ આપણા શરીરમાં ફેફસા અતિ આવશ્યક અને અગત્યનું અંગ છે જીવન ચલાવવા માટે, કારણ કે આપણા શ્વાસ સંચાલકનું એ કામ કરે છે, ઓક્સિજન પૂરો પાડવાનું. તો એમ આખી પૃથ્વીમાં મુખ્ય ઓક્સિજન પૂરો પાડવાનું કામ છે એમેઝોન વર્ષા જંગલોનું છે. એટલે એમેઝોનને પૃથ્વી ઉપરના ફેફસા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ દક્ષિણ અમેરિકાના એમેઝોનના મોટા ભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવન પૃથ્વી પર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે. બરાબર, મેં હમણાં જ કીધું એમ એમેઝોન વર્ષા જંગલો છે તો એને પૃથ્વીના ફેફસા સમાન ગણવામાં આવ્યા છે. તો એક બાજુ આખી પૃથ્વીનો પ્રદેશ અને એક બાજુ આ એમેઝોન વર્ષા જંગલ. તો આ દક્ષિણ અમેરિકાના જે એમેઝોન વિસ્તાર છે કે જ્યાં ઉષ્ણકટિબંધીય વર્ષાવનો આવેલા છે એ પૃથ્વી ઉપરની સૌથી વધુ વિવિધતા ધરાવે છે. તે એટલે કે એ જગ્યાએ શું છે તો 40,000 વનસ્પતિની જાતિઓ, 3,000 મત્સ્યની, ત્યાં જે તળાવો ને બધું હોય એમાં, 1,300 જેટલી પક્ષીઓની જાતો, 427 જેટલી સસ્તનોની, 427 જેટલી ઉભયજીવીઓની, 378 જેટલી સરીસૃપોની તથા 1,25,000 થી વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓનું નિવાસ સ્થાન છે. જોજો એ આંકડાઓ ખાસ રાખજો યાદ. 40,000 વનસ્પતિની જાતિઓ,
3000 મત્સ્યની, 1300 પક્ષીઓની, 427 સસ્તનોની, 427 ઉભયજીવીઓની, 378 સરીસૃપોની તથા 1,25,000થી વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓનું એ નિવાસ સ્થાન છે. અને સાથે સાથે વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી 2 મિલિયન એટલે 20 લાખ જેટલી કીટક જાતિઓની શોધ તથા નામકરણ કે ઓળખ બાકી છે. આવું વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે 20 લાખ જેટલા કીટકોનું હજુ સંશોધન કરવાનું બાકી છે, માત્ર ને માત્ર એમેઝોન ઉષ્ણકટિબંધીય વર્ષાવનની અંદર. તો આટલા તો હજુ કીટકો શોધવાના બાકી છે એ જગ્યાએ. તો આ બધા આંકડાઓથી આપણે કલ્પના કરી શકીએ કે એ વિસ્તાર કેટલો મહત્વનો જૈવ વિવિધતાની બાબતમાં અને કેટલો મોટો હશે. આગળ વાત કરીએ તો એક પ્રશ્ન છે કે વિષુવવૃત્ત વિસ્તારમાં એવું શું વિશેષ છે જે તેમની સૌથી વધારે વિવિધતા માટે કારણભૂત છે? વારંવાર આપણે કહીએ છીએ કે વિષુવવૃત્ત પ્રદેશમાં ધ્રુવ પ્રદેશો કરતાં જાતિ વિવિધતા વધારે છે. તો એની પાછળનું કારણ શું કે વિષુવવૃત્ત પ્રદેશમાં કેમ જાતિ વિવિધતા વધારે છે? ચર્ચા કરીએ તો પરિસ્થિતિવિદો તથા ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓએ ઘણી પરિકલ્પનાઓ પ્રસ્થાપિત કરી છે આ જવાબો આપવા માટેની, જેમાંથી કેટલીક મહત્વની છે. જેમાં પહેલું, જાતિ ઉદ્ભવ સામાન્ય રીતે સમયનું કાર્ય છે. કોઈ પણ જાતિનો ઉદ્ભવ થવો એ સમયે સમયે થતું હોય છે. આ બધા વૈજ્ઞાનિકો પરિસ્થિતિવિદોના અમુક પ્રકારના થોડા ઘણા અનુમાનો હશે, અમુક સંશોધનોને આધારે પણ સાબિત થયેલું હશે. તો એમાં પહેલી બાબત આપણે કહીએ છીએ કે જાતિ ઉદ્ભવ એ સમયનું કાર્ય છે. એટલે કે સામાન્ય રીતે કોઈ પણ સમય મતલબ કે આ જે કાળ ચાલે છે તો લાખો વર્ષોના અંતે નવી નવી જાતિઓ છે એ ઉદ્ભવતી હોય છે, એવું આપણે ઉદ્વિકાસમાં ભણી ગયા છે. સમશીતોષ્ણ કટિબંધ આધીન વિસ્તારોમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો, જ્યારે તેનાથી વિપરીત ઉષ્ણકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી તેની સાપેક્ષે ખલેલ વગરના રહ્યા છે. તો આ જાતિ ઉદ્ભવમાં આપણને શું કહીએ છે કે જે સમશીતોષ્ણ પ્રદેશો હતા એટલે કે ઠંડા ધ્રુવ પ્રદેશો, ત્યાં સતત હિમવર્ષાને કારણે ખલેલ પહોંચતી રહી, જ્યારે એની સામે ઉષ્ણ કટિબંધીય જે પ્રદેશો હતા તો તે લાખો વર્ષો સુધી ખલેલ વગરના રહ્યા. તો સ્વાભાવિક વિચારી શકાય કે આ લોકોએ અથવા તો આ પ્રદેશે ઘણું બધું સહન કર્યું છે, કારણ કે સતત હિમવર્ષા થતી રહેતી તો ત્યાંનું પર્યાવરણ, ત્યાંની પરિસ્થિતિ સતત બદલતી રહેતી. તો ત્યાં રહેનારા જે ભૂતકાળના સજીવો છે લાંબો સમય ટકી નહીં શક્યા. જ્યારે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં કોઈ એવી કુદરતી આફતો આવેલી નથી, એટલે કે લાખો વર્ષો સુધી એમને સ્થિત જ રહ્યા, એમાં કોઈ જાતનું પરિવર્તન કે કોઈ કુદરતી આફતો છે સમશીતોષ્ણ પ્રદેશો જેવી આવેલી નહોતી. તો લાખો વર્ષો સુધી ખલેલ વગર નહીં રહી, એટલે ત્યાંના સજીવો છે એ સારો એવો ઉદ્વિકાસ કરવામાં સક્ષમ રહે. જ્યારે સમશીતોષ્ણ પ્રદેશોમાં રહેનારા જે સજીવો છે એ આવી બધી કુદરતી આફતોને ઝેલવામાં જ એ નાશ પામ્યા, અથવા તો એટલો એમનો પોતાનો જાતિ ઉદ્ભવ વિકાસ છે એ કરી શક્યા નહીં. આ એક કારણ. આ જ કારણે જાતિ વૈવિધ્યકરણ માટે લાંબો ઉદ્વિકાસીય સમય મળ્યો. કોને? ઉષ્ણકટિબંધીય વિસ્તારો. અને સમશીતોષ્ણ પ્રદેશોમાં છે એ સતત હિમવર્ષા થતી,
તો એને એટલો બધો ઉદ્વિકાસ માટેનો સમય મળતો નહીં. બીજું છે કે ઉષ્ણકટિબંધીય પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે ઓછા ઋતુકીય પરિવર્તનયુક્ત, પ્રમાણમાં વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય અથવા તો અનુમાનિત રહ્યું. આ બીજું કારણ. બીજું કારણમાં શું આપણને કીધું? તો બીજા કારણમાં એવી ચર્ચા કરી કે ઉષ્ણકટિબંધીય જે વિસ્તારો છે તો આ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં કોઈ પણ એવા મોટા છે એ પરિવર્તનો આવેલા નથી પર્યાવરણની બાબતમાં. તો પર્યાવરણીય રીતે ઓછા ઋતુકીય પરિવર્તન, સાથે સાથે પ્રમાણમાં વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવાયો અને અથવા તો અનુમાનિત રહી. એટલે કે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં પર્યાવરણ સ્થિર હતું, પ્રમાણમાં વધારે સ્થિર, નાના મોટા સીધા કોઈ ફેરફારો આવતા નહોતા. એટલે કે જે કંઈ મોસમીય છે, ઉનાળો, શિયાળો, ચોમાસું, તો એ સમયસર ચાલતું, કોઈ એમાં લાંબો પરિવર્તન આવતો નહોતું. એટલે ત્યાં રહેતા પ્રાણીઓને રહેવાની મજા આવે, કારણ કે ડાયરેક્ટ ચેન્જીસ આવી જાય પર્યાવરણમાં તો સીધું જે પર્યાવરણ સામે અનુકૂલન કેળવવું અઘરું થઈ જાય. પણ ધીમે ધીમે જો ફેરફાર થાય તો ત્યાં રહેનારા સજીવો પણ ધીમે ધીમે અનુકૂલિત થઈ જાય. તો આ એક મોટો બેનિફિટ ઉષ્ણકટિબંધીય વિસ્તારોના સજીવોને મળ્યો. જ્યારે સમશીતોષ્ણમાં આ બધી સ્થિતિ વિપરીત હતી, સતત એમાં પરિવર્તનો આવતા જ. હિમવર્ષા પડે એટલે તરત શિયાળા જેવું થઈ જાય વાતાવરણ, એક તો વરસાદ ને વળી પાછું શિયાળા જેવું, એટલે સતત એમાં ચેન્જીસ રહેતા. એટલે કે અસ્થિર હતું ત્યાંનું પર્યાવરણ. તો ત્યાંના સજીવોને ઘણી બધી મુશ્કેલી પડતી, તો એનો નાશ થઈ જતો. આ બીજું કારણ. અને ભવિષ્ય ભાખવાયો, કારણ કે કોઈ જાતના ફેરફારો થતા નથી અથવા તો ધીમા ફેરફારો છે, તો સજીવો જે કંઈ વર્તણૂક કેળવશે એના આધારે આપણે એવું કહી શકીએ કે ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ જાતિ આવી શકે. કારણ કે વર્તમાન જે સજીવો રહે છે એ સજીવોને આપણે જોશું લાઈવ ત્યાં ઉષ્ણકટિબંધીય વિસ્તાર, તો એ કેવા પ્રકારની એની રહેણી કહેણી છે, કેવા પ્રકારના અનુકૂલનો એને કેળવી લીધા છે અથવા તો કેળવે છે, પ્રયત્નો કરે છે, આ બધાનું જો આપણે સચોટ નિરીક્ષણ કરશું તો આપણે એવું એક અનુમાન લગાવી શકીએ કે ભવિષ્યમાં આ જગ્યાએ આ પ્રકારની વનસ્પતિ અથવા તો આ પ્રકારના સજીવો આવી શકે છે. આવું આપણે સમશીતોષ્ણમાં કરી શકતા નથી. આવું સ્થિર પર્યાવરણ અનોખા વિશિષ્ટીકરણને પ્રોત્સાહિત કરતું રહ્યું તથા સૌથી વધુ જાતિ વિવિધતા તરફ દોરાય. આ બીજું કારણ. ત્રીજું છે વિષુવવૃત્તીય જે પ્રદેશ છે, ઉષ્ણકટિબંધીય પ્રદેશ. તો આવા પ્રદેશમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે કે જે તેના ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી બને છે. એ ત્રીજું કારણ. સૌર ઉર્જા. સૌર ઉર્જા ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વધારે છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વધુ પ્રાપ્ત થાય છે. તો વધારે સૌર ઉર્જા પ્રાપ્ત થતી હોય તો સાથે સાથે શક્તિ ઉર્જાનું ઉત્પાદન પણ વધી શકે વનસ્પતિઓ દ્વારા. તો આ રીતે પણ એક કુદરતી પરિબળ એમને ફાયદારૂપ થતું હતું. જ્યારે સમશીતોષ્ણ પ્રદેશો છે ઠંડા, ત્યાં સૌર ઉર્જા ઓછી મળે છે, તો સામે ખોરાકનું વનસ્પતિઓ દ્વારા ઉત્પાદન પણ ઓછું થતું હોય. આ ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપી શકે. કારણ કે ખોરાક મળી રહે સમયસર પૂરતા પ્રમાણમાં, તો પછી સજીવોને કોઈ એટલો બધો ખાસ પ્રશ્ન ઊભો થતો નથી. કારણ કે ખોરાકથી સારું એવું એ આગળ અનુકૂલનો કેળવી શકતા હોય. તો જો ઉત્પાદકતા વધુ હશે તો એ આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક જાતિ વિવિધતામાં પણ ફાયદો કરવાની છે.
કારણ કે ખોરાક મળશે તો સજીવો ટકી રહેવાના છે, અને સજીવો ખોરાકથી ટકી રહેશે તો એ પર્યાવરણ સામે ઝુંબેશ ચલાવી શકશે, એટલે કે અનુકૂલનો કેળવી શકશે. તો આ પણ એક ઇનડાયરેક્ટલી રીતે ફાળો છે. તો આ મુજબ આવા 3 કારણોથી ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જાતિ વિવિધતા વધુ છે, જ્યારે સમશીતોષ્ણ એટલે કે ધ્રુવ પ્રદેશોમાં જાતિ વિવિધતા ઓછી છે. એટલે આ જે અક્ષાંશીય ઢોળાંશ જે ટોપિક છે આખો 3 માર્કમાં પણ પૂછાઈ શકે કે અક્ષાંશીય ઢોળાંશને આધારે જાતિ વિવિધતા સમજાવો એ રીતે, અથવા તો આની અંદરથી ઘણા બધા MCQ પણ નીકળી શકે છે. એટલે મુદ્દાને વ્યવસ્થિત યાદ રાખજો. હવે પછીનો આપણો જૈવ વિવિધતાના પ્રતિરૂપ ભાગ પેટર્નની અંદર જે બીજો મુદ્દો છે, જાતિ વિસ્તારના સંબંધો, સ્પીસીસ એરિયા રિલેશનશિપ, એના વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.